એની બધી જગ્યા સંભાળ લે આપણે. લાગ્યું બાગ્યું જરાય નથી. માતાજીની દયાથી પણ હું હમણાં પડી ગયા મિત્રો પણ એ ફોન. તો ચલિए शुरू करते हैं. વેલકમ ટુ જીત સોલંકી બ્લોગ. તો આજે રખડતા આજે એવી જગ્યાએ આવી ગયા અહીં ને કે અહીંથી જો ઘરવાળા બ્લોગ જોઈ લીધો ને તો સીધી મારામારી થવાની છે. ખાઓ માં કસમ. શું કહેવાનું ભાઈ? મારામારી જ નહીં થાય પણ જીતભાઈ સંભાળ લે બધું. અને કાંઈ નહીં સંભાળે ભાઈ, કાંઈ નહીં સંભાળે. જો અહીંથી ખાલી જોઈ લીધું ને ક્યાં આવીને બેઠા અહીં. જીતભાઈ બધે સંભાળ લે પણ એક જ એને બધે સંભાળ લે. એક જ જગ્યાએ નહીં સંભાળીએ. એક જગ્યાએ નહીં બધી જગ્યા સંભાળ લે આપણે. એવી તો કઈ જગ્યાએ ભાઈ કે જ્યાં તમે સંભાળી લેવો? ના એવી આપણે બધી જગ્યા છે જે આપણે સંભાળી લેવું. એવી એક જગ્યા બાકી નહીં હોય. અને બાકી તમે અત્યારે વિચારતો છો કે આ બધું ક્લીન છે કેમ છે, તો મને એક શરત હું હારી ગયો છું. મને વચ્ચે નહીં લેવાનો ભાઈ, ગમે એ વાત હોય મને વચ્ચે નહીં લેવાનો. ખાલી એક લાઇટ ના કારણે છે ને આ બધું વહી ગયું છે, પણ ઘરથી ખેતી એક દુબારા આ જાયગી. એટલીસ્ટ માણા કોલ કરી શકે કે આવું બધું છે એમ. किसका कारण नरेंद्र मोदी है. એમાં કોલની કઈ મતલબ જરૂર નથી, પણ જગતની માલીમાં આપણે કેવું હોય તો આપણે મતલબ ઘરના ખદડા હોય ને તો પછી વાત પૂરી જ થઈ જાય. પછી કે જોવાનું ન હોય. ખદડાની વાત જ નથી ભાઈ. તમે અંદર શરતો લગાડી લે પછી એમ કહો કે મારી વાંહે થયું હે, ખોટી વાત હે ભાઈ. ના એ તો છે ને બરોબર જ છે. તમારી વાંચ છે, તમારી વાંચ છે ને આ બધું રાજપાટ મારું વયું ગયું છે. એ તો મતલબ ઘર કી ખેતી હશે ને પાછી આવી જશે. હવે बड़ा हरामी हो बेटा. હાઈડ કરીને રાખી દેવાનો ભાઈ સ્ટેટસ. હાઈટ એમાં હું હાઈટ કરીને રાખ્યું હતું 3 જણાનું, બટ પછી ખબર ન પડી કે આમાં 4 જણા હતા સ્ટેટસમાં, તો બી મતલબ આ ટીમ આવી ગયા બધે. હા 4 જણા હતા. 40 જણા હતા. 40 જણાની 4 જ જણા હતા. અને હવે આપણે થોડુંક અહીંયા ટૂંકાવ દઈએ અને થોડુંક આપણે રખડી વટકી લઈએ. તો હવે થોડાક ફોટોશૂટ કરી લઈએ અને આપણે થોડું બેકગ્રાઉન્ડ તમને અત્યારે કહી દો આપણે ક્યાં પહોંચ્યા છીએ દીપભાઈ. હા આજી બે જો આ ભાઈ બને આપણે આજી 2 એટલે આજી 2 ત્યાં આપણે પહોંચ્યા છીએ. અને અહીંથી આપણે બહુ બધું લોકેશન જોવા મળે છે, જેમ કે આપણે મારવાડી, પછી અમદાવાદનો ટાંકો દેખાય છે અને પત્રાપરનો આપણે ટાવર દેખાય છે ખાસ કરીને. અને અહીંયા આપણી બ્લેક પેન્થર પડી છે આપણો ભાઈબંધ. અને પ્લસ આ ભાઈને આપણે જોઈ લ્યો. કાકા તમે જોઈ લેજો, આ મતલબ જોઈ લો અત્યારે તમે છીછરું નહીં, આમ તમે જોવો કેટલું આ બધું દરિયો છે. અને આ મારા ભરોસે આવ્યો છે ને આમ જોઈ લ્યો કે પકડીને બેઠો હે. વાંધો ને ચિંતા કરવામાં જીતભાઈ હોય તો બધું સારું છે. તો જય સોનભાઈમાં આપણે છે ને આગળ મળ્યા બ્લોગમાં. A few moments later. વેલકમ બેક ટુ અનધર જીત સોલંકી બ્લોગ. તો આપણે પાછા આપણે નીકળી ગયા છે અને હવે આપણે નીચે ઉતરીએ છીએ અને મસ્ત તમે બર્ડ્સનું આ ઝુંડ જોઈ લો જોરદાર. અને ઠંડો પવન જોરદાર અત્યારે આવે છે. અને પ્લસ હવે નીચે જઈએ છીએ ખબડાતા ને આ એક રસ્તો છે જ્યાંથી નીચે જવાનો છે. તેરુગણ બધા ભેગા જઈએ છીએ અત્યારે. हाँ ये आसान रास्ता और ये मर्दों का रास्ता. हम चूज करेंगे मर्दों का रास्ता. हम तो मर्द हैं. क्योंकि हमें आसान रास्ता पसंद नहीं है. હવે ડાયરેક્ટ આપણે મળશું ઓલો કૂતરું દેખાય ને ત્યાં. એટલે આમાં બ્રેક કઈ નથી. હા પહોંચી ગયો આરામથી. બ્રેક હતી કોઈ. ઓ ભાઈ સાહેબ આજી પેલા છે ને ઓલી ફેરે મેં ફોટા પાડ્યા ત્યારે એક જ બારું બોલું હતું. આજી પેલે 2-3 દેખાય. પાણી પણ જાજુ હે. એમાં શું હોય પલાળ લેવાનું આપણે ઘરે પૂછે શું કહી જાય તડકો આપણે કેટલી 50 ડિગ્રી એટલું છે. खाओ माँ कसम. પાણી તો જોયેલા નીકળ્યું દૂષિત. કયો વિડીયો? હવે છે ને પવન બહુ છે એટલે છે ને હું વિચાર ફોન નાખ્યો પ્રેમથી, ના તમારે ચાલી જાય મુમરા ભરાઈ જાય. બાકી વ્યૂ જોરદાર હે સનસેટ થાય પછી અત્યારે નહીં. રેડી. તો ચાલો આપણે આજી ડેમ 2 થી નીકળ્યા છીએ અને હવે તમને આ શું કહેવાય ખતરનાક રસ્તો આપણે દેખાડી દઈએ.
જોકે લેહ લદ્દાખ કરતાં બહુ જ ખતરનાક છે. અને આમાં બ્રેકની માથે ફૂલ ચડી જવું પડે છે. અને બ્રેક જો મૂકી દીધી ને સામે ઓલું ધાર્યું દેખાય ને ત્યાં આપણે ઘરી જવાના છે અત્યારે હાલ તો. ઓ બાપા, આમાં બ્રેકાય કામ ન કરે. હા, ઓ બેસ યાર, ઠંડક હી ઠંડક હો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં અમે 2 અઠવાડિયા પહેલા ફોટોશૂટ કર્યું હતું. જોજો ફોન ગયો મારો ચાલી ગયા. જોજો આમાં આપણે પહોંચી ગયા છે આગળ. હવે આમાં બ્રેક જ નથી. યા નાલા મરી જાય હું જવા દો. ફાઇનલી પાછી હતી એ જગ્યાએ પેલા 2 અઠવાડિયા પહેલા અમે ફરવા આવ્યા હતા આજી ડેમ 2 નદીએ. તો પાછા એ જ ડેમે પછી પાછા પહોંચી ગયા છે. અને હજી પહેલાં બધા ભેરુગણ બધે ભેગા છીએ. અને હજી પહેલાં રસ્તો બહુ ડિફિકલ્ટ છે. ઘટી જતો કે પાણી થોડુંક વધી ગયું છે અને ચઢાઈ બહુ અઘરી છે અત્યારે હજી પહેલાં તો. અને નીકળી ગયા અત્યારે પાછા. હા હા, અને ઓલમોસ્ટ હજી પહેલે 3 બારા ખુલ્લા છે જેથી આપણે ઠંડક પણ સારી આવશે. પવન પડી ગયો બટ આખરી ઠંડક આવશે 62ની. કરાઈ ગયા રોદામાં ખડાઈને કરાઈ ગયા. ઓરા મસ્ત મહિના થઈ ગયો. હજી એક વાય આવે, આને લઈ લે ભાઈ. આ બધું બેકડું. નાઈ ધોઈ લઈએ. શેમ્પુ તમને ઘરે ભૂલી ગયા હે, આમ જોઈ લો. લાગ્યું બાગ્યું જરાય નથી. માતાજીની દયાથી પણ નહરી હારા ગયા. ગ્રીનરી થઈ ગઈ. હજી જો એક બાકી. હવે આને ધો. તમને હું કામ બધા લઈએ ભાઈ, ધો બધું. લોકમાં લે હું કામ લે અરે લોકમાં લે તો ભાઈ અમારો બહુ કાંડ વાળા તમે નાખ્યા ભાઈ બ્લોગમાં. ઓલમોસ્ટ આહા બહુ આમ 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 ઓલમોસ્ટ જોરદાર કાંડ થઈ ગયો. પણ તો કઈ વાગ્યું નથી બટ કપડા જોરદાર ખરાબ થઈ ગયા હતા. હાલ તો હવે ઘરે મજા આવશે એ ભાઈ. તો ઈશ્વરીય વર્કમાં એવું કહેતા હતા લાગ્યું નથી. પછી શિયાળામાં ખબર પડી ગઈ મૂંઢગાની કે વાગ્યું છે કે નથી વાગ્યું છે. હવે આનું પછી શિયાળામાં અત્યારે જોઈએ. હવે ખરાબ છી પાણી- ભાઈ છી છી ભાઈ કેટલું દૂષિત પાણી છે એનાથી કપડાં ધોવે છે. છી 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 ભાઈ છી અમારે છી. ફિલ્ટર વાળું ગોતવા જવું અત્યારે હાલમાં. 10 ભાઈ ઓલે 50 વાળી બોટલ મંગાવી લે ભાઈ. 50 વાળીની 20 વાળી ઓલી મોટી એ બોટલ મંગાવી ગઈ છે અત્યારે તો. છી છી અહીંયા ભાઈ ઊભું રહેવા તો નથી એવી જગ્યાએ માણા નાવા આવ્યા બોલ છી. એ માતાજી, કેવો કર્યું એક્સપિરિયન્સ ભાઈ અહીંનું? એકવાર પડવું તું એમ. આને ખરાબ કરી નાખે એટલે હાય બાકી એટલે પૂછ. છી છી આ ક્યાં આવે કારીન હવે ઘરે બંધ કરતો સારું દયાથી મસ્ત લાડવો ખાઈ લીધો છે અત્યારે હાલ તો. જોકે એ તમને આગળ જોવા મળી ગયો હશે. અને કવર બવર ફોન બધું સેફટી છે. મને કંઈ લાગ્યું નથી બટ શિયાળો થઈ ગયો હું. અને મસ્ત છે ને થોડીક ફોગની ફ્રેગ્રેન્સ આવી ગઈ છે વધારે. અને કપડાં વપડા તો આફ્ટર બિફોરના ખરાબ થઈ ગયા, સારા થઈ ગયા અત્યારે. આ બધું છે ને કોના કારણે શું છે બધું ખબર છે? આ બે વાહન આ બે પ્રેમથી જોઈને આયલા તા કે ભાઈ લપાસણું છે
હાવ ધીમે ધીમે ભાઈ આ પોતે બ્લોગ લે આ બે વાર એને હું પડ્યો મને ખબર નથી બ્લોગ માંથી ઊંચા આવે તો અહીંયા વારો આવે ને ભાઈ કોઈ માતાજી દયા જે કઈ લાગ્યું બાગ્યું નથી બીજું બધું માંગ્યું તમને આમને પૂછો ને દરેક બ્લોગમાં તમારું પૈડાભાઈનું રિવ્યુ કેવું રહ્યું જોરદાર લાગ્યું નથી એટલે સારું છે બહુ કહેવાય દેખાડે તો લાગ્યું નથી બહુ સાતો મતલબ જૂનો ગાવ છે મતલબ દિવાળી પડ્યો એનો ગાવ છે જૂના ગાવ હે ભાઈ તમે ગાયું દોડ બીજું બધું તો માંગ્યું મિત્રો એ પૈડા આ ખરાબ પાણી પૈડા ઈ અને બાજુ સાપે ઈ અહીંયા કર્યું બધું હમણાં ફોન તો ઈ કે હું હમણાં પડી ગયા મિત્રો પણ એ ફોન હવે ફોન અહીંયા મિત્રો અહીંયા એ પૈડા ભૂંડામાં અને સાપે ભૂંડામાં કર્યું અને આ જો આ ભાઈ છે અમારો હવે આપણે આ ગાભાની છે ને આવું જે આપણે આપી દઈએ આ સાઈડમાં રાખી દઈએ પાણી આપણે દૂષિત જ કરવું બાકી હું રહ્યું હા તમે આખા દૂષિત થઈ ગયા એનું કાંઈ નહીં ગંગા જલથી નવરાવજો ઘરે માઈ ગયો ગરજી પાછા નાઈ લેવું આપણે છે ને બ્લોગ સમાપ્ત કરીને સૂર્ય થવાની ઉગવાની તૈયારીમાં છે ઉગવાની સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે સનસેટ થવાની તૈયારીમાં છે તમે થોડા ફોટા પાડી લઈએ મેન ઓરા તો બધું તમે કેપ્ચર થઈ ગયું અત્યારે તો જય સોનભાઈમાં જય માતાજી બીજું કંઈ આપણે કંઈ બોલવું નથી આવડતું અરે ભાભી જોતા હોય તો આ ભાઈ એમ કહે કે પણ આ ખાડો ક્યારે નહીં પુરાય અને આ ભાઈ ડોમાં ભાઈ આ એક તો આવા ગંધારા પાણીમાં નાઈને પાછા અડે છે બધાને આમાં અમારી રક્ષા કરવા કોણ કોને રક્ષા કરે તો મિત્રો હવે બહુ મિત્રો આ ત્રીજી ફેરે મેં ટેક લીધો હોય કેમ કે આ ફોન બંધ થઈ ગયા 40,000 ખોટા દીધા હોય આમાં मैं तुझे जिंदा नहीं छोड़ूंगा बाहर निकल साले આમાં ત્રણ ફેરે તો મેં રીટેક કર્યો વિડીયોનો કાંઈ વાંધો નહીં પણ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ ઉપર શેર કરી દેજો કેમ કે આ વ્યક્તિ ઈશ્વરિયા પાર્કમાં પડ્યો હતો ને અહીંયા પડી ગયા છે પડી ગયા છે આ ભાઈ આ વ્યક્તિને તમારે પડતા જોવા મળશે ને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જ રહીજો જય દ્વારકાધીશ જય જામુનમાં જય સોનભાઈમાં